એટલે એનો પણ ચેક હતો નહીં. એટલે અમારું ઉત્તર ગુજરાતમાં કોઈ વ્યક્તિ ચેક લેવાનું હતું અને એ વખત હું આ પ્લાનને સમજી ગયો હતો કે રિયલમાં યસ બીસ કરીશ ને તો જીવનમાં કંઈ કરવાની જરૂર પડશે. અને એ વખત મેં એક નહીં પણ પોતાની 11 આઈડી લઈને શરૂઆત કરી હતી. કેટલી લઈને? 11 આઈડી શરૂઆત કરી હતી. તારે લગભગ 11 આઈડી લેવા પેલો કદાચ હું હશું. કારણ કે શૈલેષ મેં આપણે તમે કીધું કે મેં 3 થી શરૂઆત કરી હતી. કેટલી? 3 થી. એટલે એ વખત પ્લાનને હું સમજી અને 11 આઈડી સ્ટ્રક્ચર બનાવી અને આ કોન્સેપ્ટમાં હું જોડાયો હતો. અને જોડાતા જ મને એવું લાગ્યું હતું કે આ વિદેશમાં તમારા બોરસદનો જે વ્યક્તિ જે મારા મિત્ર દરબારજી દ્વારા એમની સાસરી અહીંયા થાય બરોબર, એ મારા ખાસ મિત્ર. એટલે મેં ગાડી પર જતા હતા ને ત્યારે મેં કીધું કે હમણાં મારા હાથમાં કંપની આવી એટલે હું આમાંથી 1 કરોડ કમાઈને બતાવીશ. એટલે ભાઈ હશે તો કેમ થોડું રસ્તા મળ્યા કરોડે. અને આજે વ્યક્તિ એમ કે રિયલમાં સાહેબ તમે કરોડ અહીંયા કમાયા. એટલે 1 નહીં 2 કરોડ નહીં 3 કરોડ નહીં 4 કરોડ નહીં 5 નહીં 6 નહીં 7 નહીં. કારણ કે મેં શરૂઆત કરી ને ત્યારે ડાયમંડ જે તમારા ગ્રુપના જે હેડ રહ્યા બધા સાહેબ આવી સાહેબ હોય, શૈલેષ સર હોય, કા લોકો હોય, બધા લોકોએ હાઈએસ્ટ ઇન્કમ લીધી. કેવી લીધી હતી? અને મારા જોડે ઇન્કમ દેખાડવા માટે કોઈ ઉત્તર ગુજરાતમાં હતું એટલે હું ડાબુ સાહેબનો ફોટો બતાવતો કે જો આ છગડો ચલાવતા 10 લાખ કમાયા જો. અને એને બતાવી હું કરોડપતિ બની ગયો સાહેબ. બતાવવા માટે ઘણું બધું કહેવાય. યસ નો? તો એમ શરૂઆત કરી હતી, સંઘર્ષ કરો, મહેનત કરી અને મહેનત કરતા આજે નેટવર્કની વાત કરું તો ટોટલ 6 લાખ લોકોનો પરિવાર મારી સાથે જોડાય. કેટલો? 6 લાખ લોકો મારી સાથે જોડીને કામ કરે. ઇન્કમની વાત કરું તો 1 કરોડ નહીં 2 કરોડ નહીં 5 કરોડ નહીં 10 ભાઈ 6 કરોડ નહીં 7 નહીં 8 નહીં ટોટલ ઇન્કમ 8 કરોડ 85 લાખ રૂપિયા થી. બરાબર? આજે પણ 9 કરોડનો ક્રોસ થઈ જશે. તો આજે હું એવું કહીશ વર્ષે એસબીના માધ્યમથી કરોડથી 1.5 કરોડ ઇન્કમ આવો કશું જ ના કરું તો અને આમાં કરવાની જરૂર નથી. અને પૈસા ખેંચો. યસ નો? મેં લોકડાઉનની અંદર આ બિઝનેસ થકી મેં જે પૈસા કમાયો ત્યારે મેં અમારા બાજુ વીઘા કાપ્યા જમીન. કારણ કે વધારે પડતા જમીન રોકાણ કર્યું. મેં 2 જગ્યા પર રોકાણ કર્યું. પહેલું સૌથી પહેલું રોકાણ કર્યું ગાડી ઉપર. મને ખબર હતી કે જો દીખતા હોય બીકતા હે. યસ નો? તમે હજુ એમાં કચા છો. ડાયમંડ ગ્રુપ હજુ પણ કચા છે. એનાથી જોવા મળે. મને ગર્વ થયો કે સાહેબે 25 લાખની ગાડી લાવ્યા તેમને માટે તાળી થાવ છું. તેમ મેં શરૂઆત ગાડીથી કરી હતી અને યસ બીસ થકી 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં પણ ટોટલ 24 ગાડી બદલી. કેટલી ગાડી? 24 ગાડી. 10 મહિને નવી ગાડી લઈ જવાની. એમાં 4 તો મર્સિડીઝ બેન લીધી. કેટલી? 4 તો મર્સિડીઝ લીધી આ બિઝનેસ થકી. જો મારા સપના પૂરા થતા હોય તમારા થાય કે ન થાય? ઘરના સપનાની વાત કરું ને તો આમાંથી 1 બંગલો ગામમાં બનાવ્યો મોટો, બીજો બંગલો સિટીમાં બાજુમાં કડીમ બનાવ્યો અને 3જા બંગલાની તૈયારી ચાલી રહી છે ગાંધીનગરની અંદર. જગ્યા ગોતું મસ્ત 2 3 4 વીઘાની જગ્યા મળે ને અને એમાં મસ્ત આલાગન બંગલો બનાવો, ગાર્ડન હોય, મસ્ત આખું ઘર હોય. સપના હોય કે ના હોય આવા? યસ બી જશે તો પૂરા થશે. ખરેખર અમારા તો વીઘાના ભાવ બહુ જ છે. તમારો તો હજુ ઓછા હશે. કેવા અહીંયા વીઘાના ભાવ? તો યાર તમે ધારો મકાન બનાવી દો. બોલો હું તો 10 વીઘા લઈને બનાવું છું. યસ નો? ગાડીમાં એન્ટ્રી થાય ને આમ સીટ તે બંગલો હોય. યસ નો? ગેટમાં વોચમેન હોય. તેવા સપના હોય એના માટેનો બિઝનેસ છે. રિયલમાં મહેનત કરજો દોસ્તો. મેં લગાતાર 5 વર્ષ આ બિઝનેસમાં કામ કર્યું. કેટલા વર્ષ? છેલ્લા 3 વર્ષથી રિટાયર લાઈફ જીવું. મને બિઝનેસમાં 8 વર્ષ પૂરા થઈ ગયા. આ એપ્રિલ મહિનામાં 8 વર્ષ પૂરા થશે મને. ઓકે? તો આટલા વર્ષની અંદર મેં લગાતાર 5 વર્ષ કામ કર્યું. કેટલા વર્ષ? 3 વર્ષથી અમે કંપની એમ કે ગમે તમારે ઓફલાઈન કામ કરવા જરૂર અમે ઘેર આરામ કરો. શું કહો? ઘેર